શ્રી કૃષ્ણ આપ સૌને. જય શ્રી કૃષ્ણ. અમે જીડીએ 07 ની વિદ્યાર્થીનીઓ જીવનના આદર્શસ્તંભ ટોપિક લઈને આવ્યા છે, તો આપ સૌ શાંતિથી સાંભળશો. આવો આપણે નવા વર્ષ 2026માં A, B, C, D અને E ના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી આપણે A for apple, B for banana, C for cat, D for dog અને E for elephant જ શીખતા ગયા છે. પણ હવે જીરેની સ્ટુડન્ટ સમજાવશે. એટીટ્યુડ વ્યક્તિ અથવા ઘટના પ્રત્યે મૂલ્યાત્મક લાગણીઓ અનુભવવાની તેમજ તે મુજબ વર્તવાની મનોસ્થિતિને વલણ કહેવાય છે. વલણો હંમેશા કોઈ વ્યક્તિ, જૂથ અથવા પદાર્થ પ્રત્યે હોય છે. વલણ જન્મજાત નથી હોતા, પરંતુ વ્યક્તિ પોતાના આસપાસના વાતાવરણમાંથી શીખે છે. તેથી હંમેશા આપણે હકારાત્મક વાતાવરણમાં રહીએ તો આપણું વલણ હકારાત્મક થાય. બિહેવિયર આપણે બીજા સાથેનો વ્યવહારને વર્તન કહેવાય છે. આપણે બીજા સાથે જેવો વ્યવહાર વર્તન રાખીશું તો સામે આપણને પણ એવું જ પરિણામ મળશે. બાવળ વાવીને કેરીની આશા રાખવી નિરર્થક છે. એટલે જ અંગ્રેજીમાં કહેવત છે કે ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ. કેરેક્ટર કોઈ વ્યક્તિ કે સ્થળમાં રહેલા ગુણોના સંયોજનને ચારિત્ર કહેવામાં આવે છે, જે આપણને અન્યથી અલગ બનાવે છે. વ્યક્તિના માનસિક વલણો અને રુચિઓના સરવાળાને ચારિત્ર કહેવાય છે. ચારિત્રવાન વ્યક્તિ જ પ્રગતિ તરફ આગળ વધે છે. ચારિત્રવાન વ્યક્તિ ઇતિહાસનું સર્જન કરે છે. ચારિત્રવાન વ્યક્તિ આશા, સાંત્વના, ભલાઈ, શાંતિ માટે પ્રેરણારૂપ બની શકે છે. ડિસિપ્લિન સ્વનિયંત્રણ એટલે શિસ્ત. સ્વ એટલે પોતે નિયંત્રણમાં રહેવું. ધર્મ, ગુરુ, માતા પિતા, શાળા અને દેશ વગેરેના નિયમો અને આદર્શોને અનુસરીને જીવન જીવવું એટલે શિસ્ત. તેમજ મુશ્કેલ સમયમાં પણ નિયમો અને આદેશોનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થી જીવનમાં પણ શિસ્તનું ઘણું મહત્વ છે. એજ્યુકેશન શિક્ષણ એ વ્યક્તિની પરિવર્તનશીલ સફર છે. તે સિદ્ધિઓ, સંઘર્ષ, સફળતા, નિષ્ફળતા, મહત્વ અને પ્રયત્નો સાથેની યાત્રા છે. શિક્ષણની શરૂઆત ઘરેથી થાય છે, માતા પિતાથી થાય છે અને મૃત્યુ સુધી જીવનભરની યાત્રા ચાલુ રહે છે. તે શિક્ષણ દ્વારા છે વ્યક્તિનું ગુણવત્તાયુક્ત જીવન નક્કી થાય છે. હું બોલાવું તે પ્રમાણે આપ સૌને બોલવાનું છે. A for attitude, A for attitude, B for behavior, B for behavior, C for character, C for character, D for discipline, D for discipline, E for education. E for education. Thank you. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. 2026માં નવી એપિસોડ આવી છે. આપણે પહેલું જો કે આપણે જીવનના આધારસ્તંભ તરીકે પણ જો આપણે આને જીવનમાં ઉતારીએ તો એટીટ્યુડ આપણે એટીટ્યુડ ચેન્જ કર્યો, બરાબર? કે બધાના અત્યાર સુધી આપણે એબીસીડીનું હતું એની જગ્યાએ આપણે એટીટ્યુડ આપણે શું વિચાર બદલ્યો. વિચાર બદલાય તો એ વસ્તુ વાણીમાં આવે અને વાણી બદલાય એટલે ઓટોમેટિક એ વર્તનમાં આવે. તો આપણો એટીટ્યુડ છે એ હંમેશા આપણે પોઝિટિવ રાખવું છે. એક શૂઝ કંપનીમાં એક સેલ્સમેન લેવાનો હતો કે પ્રોડક્શન તો એવું થાય છે પણ સેલ્સ નહીં થતું, તો એને આફ્રિકા મોકલવામાં આવ્યો.
તો એને ત્યાં જઈને જોયું કે અહીંયા તો કોઈ ચપ્પલ પહેરતું નહીં, એટલે રિટર્ન આવી ગયો કે અહીંયા આપણો કોઈ સ્કોપ નહીં. બીજા એકને ફરીથી મોકલ્યો, એને જઈને કીધું કે જેટલું પણ પ્રોડક્શન છે બધું મોકલાઈ દો અહીંયા આગળ, અહીંયા તો કોઈ પહેરતું જ નહીં, એટલે બધાને આપણે બતાવીશું તો એ લોકો અહીં ગાડી ચાલીને સાબિત પ્રોડક્ટ. એટલે એટીટ્યુડ પર આધાર છે. પહેલો જ ગયો તો એ નેગેટિવ એટીટ્યુડ વાળો હતો અને પછી જે મોકલ્યો એ પોઝિટિવ એટીટ્યુડ વાળો. એટલે આપણો એટીટ્યુડ જેવો હોય એ પ્રમાણે આપણું એટલે અંદર જેવા વિચાર પડ્યા હોય એવો આપણો એટીટ્યુડ હોય. બિહેવિયર બી ફોર બિહેવિયરની વાત કરીએ તો આપણું વર્તન જે છે એટલે આપણે ઘણી બધી વખતે એવું હોય કે આપણે અંદરથી કંઈક અલગ હોય અને બહાર કંઈક બતાવતા હોય, તો એવું ના હોવું જોઈએ. બિહેવિયરનો મતલબ શું છે કે આપણને જે વસ્તુ પસંદ નથી એ વસ્તુ આપણે બીજા સાથે એવો વ્યવહાર ના કરવો જોઈએ. સમજો કે ઘણા બધા છોકરીઓ સુધી તો મસ્કરી કરતા હોય, તો એ લોકોને પૂછવામાં આવે કે તમારી બેન જતી હોય અને તમે મસ્કરી કરો તો તમને ગમશે? તો એ ના કહેશે. તો એટીટ્યુડ થયો, સોરી એનો બિહેવિયર એનું આવું છે. તો આપણે કોઈની સાથે આવું બિહેવ કરીએ છીએ તો આપણી ઉપર એક વસ્તુ થાય તો આપણને ગમે કે ના ગમે આપણે વિચારવું જોઈએ. કેરેક્ટર. સ્વામી વિવેકાનંદ એકવાર ત્યાં અમેરિકા ગયા હતા, એમને એવું કહેવામાં આવ્યું કે આ તમારો જે ડ્રેસ કોડ છે એટલે ભગવા કરીને ગયા હતા, એમને કીધું કે આ તમારું એમ કે તમે જેન્ટલમેન જેવા નહીં લાગતા. તો સ્વામી વિવેકાનંદ કીધું કે તમારે ત્યાં જેન્ટલમેન કોણ છે એ દરજી નક્કી કરે અને અમારે ત્યાં સંસ્કાર નક્કી કરે. એટલે જે કેરેક્ટર જે છે એ કપડાથી કે છપરી સ્ટાઇલથી કે એફઝેડ બાઇકથી નહીં થતું. કેરેક્ટર જે છે એ આપણે નિર્માણ કરવું પડે. એટલે બાહ્ય વસ્તુથી કેરેક્ટર ઉત્પન્ન ના થાય. ડી ફોર ડિસિપ્લિન જોઈએ તો આપણે સૈન્ય જે છે એમાં જો અત્યારે બધા હીરો હિરોઈન મોટા મોટા લોકો અત્યારે દાઢીની અત્યારે ચાલે છે તો એ બધા લોકો છે, પણ તમે મિલિટરી વાળાને કોઈને જોશો તો એ તમને એમાં જ જોવા મળશે, ડિસિપ્લિનમાં જ જોવા મળશે. તો એ લોકોને કંઈ લાગુ નહીં પડતું. એટલે શિસ્ત મતલબ કે શિસ્ત એવું. એક બાળક હોય છે એ ગોળ ખાતું હોય તો એની મમ્મી અને એક મહારાજભાઈ લઈ જાય કે આમ તમે કંઈક કહો કે શબ્દો તો એ ગોળ ખાવાનું બંધ કરે. તો એમને કીધું કે એક કામ કરો, અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી ગયા તો અઠવાડિયા પછી એમને કીધું કે બેટા તું ગોળ ના ખાવ. એની મમ્મીએ કીધું કે આટલું જ કહેવાનું તું ફરતી અઠવાડિયા પછી શું બોલાયા? તો એમને કીધું કે ડિસિપ્લિન હું પોતે જ પહેલા ખાતો હતો તો મેં એને કેવી રીતના કહી શકાય. પછી ઈ ફોર એજ્યુકેશન. આપણે જુઓ કે કોઈની પાસે 100 વીઘા જમીન હોય, બરાબર, 4 છોકરા હોય તો ધીરે ધીરે 25 થાય અને પછી એટલા બધા ભાગલા પડે કે આમાંથી ઘર બાંધવા માટેનું પણ એની પાસે જમીન રહે નહીં. અત્યારે લગભગ એવું જ છે. પણ શિક્ષણની વાત કરીએ તો 4 ભાઈ હોય એમાંથી એક ભાઈ વધારે ભણેલો હોય એનો પગાર લાખ રૂપિયા આવતો હોય તો એ 4માં થોડો ડિવાઈડ થશે. તો શિક્ષણમાં ડિવાઈડ નહીં થાય, મિલકતમાં ડિવાઈડ થાય. એટલે શિક્ષણ જે છે એ પર્સનલ છે. એટલે એનાથી માણસ શિક્ષણથી જ માણસ પોતે આગળ આવી શકે. આપણે શિક્ષણની વાત કરીએ તો 2 જાતના શિક્ષણ આપણને અહીંયા શીખવા મળ્યા. એક અપરા શિક્ષણ અને પરા શિક્ષણ. જે અપરા શિક્ષણ છે એટલે કે રોટી, કપડાં અને મકાન એ 3 વસ્તુ આપણને મેળવી આપે એ આપણું અપરા શિક્ષણ, જે આપણે કોલેજ સુધી આપણે લઈએ છીએ તે. તો એ આપણને શું આપે? તો આપણને સુખ આપશે, વસ્તુઓનું સુખ છે આપણને. એ ભણ્યા પછી માણસ પાસે મોટી નોકરી હશે, સારા એવા બધા સાધનો હશે, એનાથી સુખી હશે. પણ એ સુખી છે, એ આનંદી છે એવું જરૂરી નથી. અને પરા શિક્ષણ એ શું છે? તો રોટી, કપડાં, મકાન સિવાયનું જે કંઈક છે એટલે કે જે મને આનંદ અપાવે જીવનમાં એ છે પરા શિક્ષણ. તો અધ્યાત્મનું જે શિક્ષણ છે એ પરા શિક્ષણ છે. તો આપણે આ બધી જે એબીસીડી છે એ યાદ રાખીએ અને કાયમ માટે આપણે આપણા વર્તનમાં એને લાવવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન સફળ થઈ શકે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. આજનો ટોપિક છે ABCDE. ગિરીશ સર
એ એટલે યાદ થઈ ગયું ડી એ જોડે બીજું બી છે એટીટ્યુડ ને એપ્ટિટ્યુડ શું ફરક છે બેમાં એટીટ્યુડ ને એપ્ટિટ્યુડ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ કરો પોઝિટિવ કરો નેગેટિવ કરો એટીટ્યુડ એટલે એવું ગિરી સાહેબ ક્યાં સમજો પેલી છોકરીઓ એવું કેવું ગમણ છે અને એપ્ટિટ્યુડ એપ્ટિટ્યુડ બોલો નહીં ખબર વોઇસ એપ્ટિટ્યુડ એટલે ખબર છે કે નહીં નહીં એટીટ્યુડ એટલે વલણ તમારું વલણ કેવું છે એપ્ટિટ્યુડ એટલે તમારું નોલેજ દરેક નામાં અલગ અલગ સ્કિલ છે એટીટ્યુડ બધામાં હોય અને એપ્ટિટ્યુડ પણ હોય પહેલો મુદ્દો એ ફોર લઈએ એટીટ્યુડ ને એપ્ટિટ્યુડ તમે અહીં આયા બધામાં કંઈક અલગ અલગ એટીટ્યુડ હશે બરાબર છે જેમ મેન્ટર ક્રીના છે પછી પેલા મેન્ટર ગયા શું નામ ઉર્મિલા એ બેવના એટીટ્યુડમાં જમીન આસમાનનો ફરક પણ ઝઘડા થાય બધાને ખબર છે 10 તો ખાસ એપ્ટિટ્યુડ એટલે તમારું નોલેજ બરાબર છે સપોઝ કોઈ ગ્રેજ્યુએટ છે કોઈ 10 પાસ છે કોઈ 12 પાસ છે અલગ અલગ બધાના એજ્યુકેશન લેવલ છે હવે તમે અહીંથી પ્લેસમેન્ટ થશે તમે જોબ પ્લેસ ઉપર જશો ત્યારે તમારી જોડે ડિગ્રી વાળા બી હશે આઈટીઆઈ વાળા બી હશે ડિપ્લોમા વાળા પણ હશે અને તમે અહીંથી જશો તો 8 પાસ 10 પાસ 12 પાસ વાળા ગ્રેજ્યુએટ વાળા હશે તો ત્યાં તમારું એપ્ટિટ્યુડ નહીં જોયે ત્યાં તમારું એટીટ્યુડ જોવાશે સપોઝ હું છું અને મારી જોડે બીજા કલીગ છે સપોઝ હું ને જિગ્નેશ સર છે જિગ્નેશ અને મારું એજ્યુકેશન લેવલ અલગ અલગ છે બરોબર છે પણ કામ કરવાની પદ્ધતિ અને બીજા જોડે બિહેવિયર જે બી ઉપર આવશે તે બીજા જોડે તમારું તાલમેલ કેવું બેસે તમે કેવું સિંક્રોનાઇઝ કરો છો તમારા કલીગ્સ જોડે તમારા જે સબઓર્ડિનેટ્સ છે જેની જોડે તમારે કામ કરવાનું છે એ એટીટ્યુડ જો પોઝિટિવ હશે તો તમારો એપ્ટિટ્યુડ કરતા એટીટ્યુડ આગળ દેખાશે અને કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય ગમે ત્યાં જાઓ તમારો એટીટ્યુડ સૌથી મોટો મહત્વ ભાગ ભજવે છે તમને ગ્રોથ માટે બાકી આપણે જો આતંકવાદીઓ હોય મોસ્ટ પ્રોબેબલી તે બધા એમટેક વાળા હોય છે એન્જિનિયર્સ હોય છે બોમ્બ બનાવવાનું હોય તો કઈ સામાન્ય માણસની કઈ પરિસ્થિતિ નથી કે એની એટલું એનામાં એટલું થિંકિંગ નથી કે બોમ્બ બનાવી શકે જેટલા બી પકડાયા હશે આ આતંકવાદીઓ તેનું બેકગ્રાઉન્ડ ચેક કરીને તો મોસ્ટ પ્રોબેબલી એન્જિનિયર્સ હોય છે બરાબર છે તો એવું કેવી સાયકોલોજી થઈ જાય કે માણસોને મારવાનું એનું એ થઈ જાય તો
તો એનું જે એટીટ્યુડ છે એ નેગેટિવ તરફ ગયેલો છે, એનું આખું જે થિંકિંગ છે એ નેગેટિવ બાજુ ગયું. એટલા માટે એનું જે ભણતર છે એ સારા કામમાં નહીં પણ ખરાબ કામમાં ઉપયોગ થયો. બરોબર છે? તો એપ્ટિટ્યુડ તો હોવું જોઈએ, ભણતર હોવું જોઈએ, પણ એની સાથે સાથે તમારો એટીટ્યુડ પોઝિટિવ હોવો જોઈએ. બરોબર છે? એટલે એટીટ્યુડ હંમેશા પોઝિટિવ રાખો. તમે જ્યાં પણ કામ કરો ત્યાં તમારે આ જરૂર પડશે જ. તમારે જોડે બી કામ કરવાનું છે, તમારી ઉપર મેનેજમેન્ટ પણ હશે, તમારી નીચે માણસો બી કામ કરશે. તમારું બિહેવિયર કેવું છે એ પ્રમાણેનું હોવું જોઈએ. જેમ પહેલા બી મેં આપણે મીટિંગ થઈ હતી વચ્ચે, આપણે 2 વખત મીટિંગ કરી ત્યારે મેં તમને કીધું કે મને મારા પ્રોફેસરે એવું કીધું હતું, એ મેં તમને બી કીધું હતું કે ગમે તે ઓર્ગેનાઇઝેશનમાં જાઓ, તમે નીચે ગેટમેન જે હોય, ગેટકીપર, અહીંયા કોણ છે આપણે ગેટકીપર? ગેટકીપર કોણ છે? નીતિનભાઈ. બરાબર છે? તો ગેટકીપર થી માંડીને તમારા મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ સુધીના બધા માણસો જોડે તાલમેલ સારું બેસાડી રાખવું જોઈએ. તો ગમે તે ઓર્ગેનાઇઝેશનમાં જશો તમે ગ્રોથ કરશો જ. બધા જોડે તાલમેલ બેસાડો તો તમારો ગ્રોથ ઓટોમેટિક જ થશે. એટલે પોઝિટિવ વલણ રાખો લાઈફમાં. ગમે ત્યાં જાઓ તો એ તમને હંમેશા કામ જ આવશે. એટલે એપ્ટિટ્યુડ ને આપણે સેકન્ડ નંબર ઉપર મૂકીએ અને એપ્ટિટ્યુડ ને ફર્સ્ટ. એટલે એપ્ટિટ્યુડ સારો હોવો જોઈએ. બરોબર છે? આમ જોવા જઈએ તો મોદી છે, તો મોદી ચા બનાવતા, હે, એમનું એજ્યુકેશન કેટલું હતું? અત્યારે દેશ ચલાવે છે ને, કઈ ચા બનાવવાનું, કઈ દેશ ચલાવવાનું. પણ એમની જોડે બી ડિગ્રી છે, એમને બી માસ્ટર્સ કરેલું છે ગુજરાત યુનિવર્સિટીમાંથી. આપણી ગુજરાતની જ યુનિવર્સિટીમાંથી એમને માસ્ટર્સ કરેલું. એની વચ્ચે કેસ ચાલ્યો હતો, કોંગ્રેસ વાળાએ કેસ કર્યો હતો ને બધું, ત્યારે બધું નીકળ્યું હતું. એટલે એ પણ ભણ્યા. જે પોસ્ટ ઉપર જવું હોય તો તમારે એ પ્રમાણેનું શિક્ષણ હોવું જોઈએ. બરાબર છે? સેકન્ડ નંબર છે બિહેવિયર, જે ગિરીશ સાહેબે બહુ સારી રીતે સમજાવ્યું. તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ બીજા બધા સાથે, ઘરમાં, પડોશની બધે, સમાજમાં. સી એટલે કેરેક્ટર. અત્યારે તો ખાસ એવી જરૂર હોય છે, કારણ કે છોકરા હોય તો એવું કે સીતા જેવી વાઈફ જોઈએ પણ રામ જેવું બનવું પડે, અને છોકરીઓને રામ જેવો પતિ જોઈએ તો સીતા જેવું બનવું પડે, નહીં તો પછી જેવા છે એવા જ મળશે. બી એટલે ડિસિપ્લિન. ગુજરાતીમાં શું શિસ્તતા. બધે રૂલ્સ રેગ્યુલેશન અલગ અલગ હોય છે. એવા તમે અહીંયા નીતિ નિયમો અલગ છે. કાલ ઉઠીને ફેક્ટરીમાં જશો કે હોસ્પિટલમાં જશો ત્યાં નીતિ નિયમો અલગ હશે. ત્યાં જે ડિસિપ્લિન હોય એ બધે અલગ અલગ. જેમ મેં એક્ઝામ્પલ આપ્યું મિલિટરી વાળાનું, બરાબર છે? તો મિલિટરીમાં અલગ ડિસિપ્લિન ફોલો થતી હોય, એમનું રૂટીન સ્ટ્રક્ચર આખું અલગ હોય, અને બધી ઓર્ગેનાઇઝેશનમાં અલગ ડિસિપ્લિન હોય અને અલગ સિસ્ટમ હોય. એ પ્રમાણે આપણે અહીંયા સેટ થવું પડે. બરાબર છે? અહીંયા જે ડિસિપ્લિન છે કે ભાઈ યોગામાં આવવાનું, આ તે ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું, બધું તે ડિસિપ્લિન મેન્ટેન કરવી પડે. ડિસિપ્લિન ફોલો થવી જોઈએ અને આપણા લાઈફમાં પણ હોવું જોઈએ, તો જ ગ્રોથ થશે. અને ઈ એટલે જેની માટે તમે બધા અહીંયા આવ્યા છો, હે ને? એની આગળ જોઈએ એટલે ફોકસ. તમારું ફોકસ શું છે લાઈફમાં? તમે એજ્યુકેશન લેવા એનો પાછળ મોટિવ શું છે? નોકરી. સાચી વાત છે. બધા નોકરી માટે જાય છે. નોકરી માટે જાય છે ને? બાકી ભણવા માટે કોઈ નહીં જાય.
ઓર આગળ જઈએ ગોલ તમારો ગોલ શું છે લાઈફમાં ગિરી સાહેબ ABCD E લગાવ્યું ને આગળ FG લગાવ્યું ગોલ શું છે તમારું લાઈફમાં તમારે ક્યાં જવું છે શું બનવું છે શું કરવું છે લાઈફમાં કયા સ્ટાન્ડર્ડ સુધી પહોંચવું છે તો એક ગોલ નિશ્ચિત હોવો જોઈએ તમારો ગોલ અત્યારે છે કે નોકરી મેળવવાની છે નોકરી મેળવવા માટે તમે અહીંયા આવ્યા એજ્યુકેશન ફિલ્ડમાં એજ્યુકેશન લેશો તમારા હાથમાં કંઈક ડિગ્રી કે કંઈક હશે તો તમે આગળ સેટ થઈ શકશો નોકરી મેળવી શકશો એ ગોલ છે પણ એની માટે શું છે ભણવું પડશે એક્ઝામ ક્રેક કરવી પડશે એક્ઝામ આપવી પડશે બરાબર છે જે મોનોપોલીસનું ફોર્મ ભરાય બધાના ફોર્મ ચાલુ જ છે અત્યારે ભરાવાનું તો એક ગોલ સેટ કરવો છે કે ભાઈ મારે પોલીસમાં જવું છે કે મારે રેલવેમાં જવું છે બરાબર છે કે આર્મીમાં જવું છે ગમે ત્યાં કે ગોલ સેટ છે તેની માટે તમારે એજ્યુકેશન જોશે એજ્યુકેશન માટે તમારા લાઈફમાં ફોકસ હોવું જોઈએ એકાગ્રતા ફોકસ હશે તો તમે ગોલ ઇઝીલી અચીવ કરી શકશો બરોબર છે તો ABCD EFG આગળનું નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રેસ સમજીશું બરાબર છે એટલે આખી ABCD 2026 પત્તા આવી જ જશે નવું પેજ ચલો સરસ તાળી આપીશું